ચેપ્ટર છે સંખ્યાઓ. સંખ્યાઓનો મતલબ થાય થિયરી. તો આ એક ચેપ્ટર એવું છે કે જેમાં મારે થિયરી તમને ભણાવવાની છે. આ એક ચેપ્ટરનો તમને થિયરી ભણાવીશ અને થિયરી જે પરીક્ષાને લગતી છે એવી મોટી મોટી થિયરી હું તમને ભણાવી દઈશ. ઓકે, ચાલો જુઓ. સંખ્યાઓ. હવે આ જે સંખ્યાઓ છે, આ સંખ્યાઓ જે છે એમાં આપણે શરૂઆત કરીએ સૌથી નાનેથી. સૌથી નાનેથી શરૂઆત કરું તો પહેલા તમને ખબર હશે કે ભાઈ એકી સંખ્યા કોને કહેવાય? તો કે જે 1, 3, એની પછી 5, એની પછી 7, સો ઓન ભોળાનાથના ડમરૂ સુધી. એની પછી બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ 2, 4, 6, 8, 10, સો ઓન અહીંયા સુધી. હવે જ્યારે એકી સંખ્યા હોય, જ્યારે પણ એકી સંખ્યા હોય, એનો પરીક્ષામાં ઘણી વખત આપણને સવાલ પૂછાય કે ભાઈ એકી સંખ્યા છે તો એના સરવાળા કરવા છે. તો એકી સંખ્યાના સરવાળા માટે, એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર છે n². ઘણી વખત પરીક્ષામાં એવો પણ સવાલ પૂછાય છે કે એકી સંખ્યાની સરેરાશ. તો એકી સંખ્યાની સરેરાશ જેટલી સંખ્યા કે એ જ તમારો જવાબ થાય કે ભાઈ પ્રથમ 50 એકી સંખ્યાની સરેરાશ 50, પ્રથમ 50 એકી સંખ્યાનો સરવાળો 50 નો વર્ગ 2500. સેમ બેકી સંખ્યાનું પૂછાય, બેકી સંખ્યાનો સરવાળો પૂછાય તમને તો બેકી સંખ્યાનો સરવાળો n² + n. અને તમને બેકી સંખ્યાની સરેરાશ પૂછાય કે પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ કેટલી? તો n + 1 જેટલી કેમ એક ભેળવી દેવાના. પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ કેટલી? 10 અને 1 11. તો સરેરાશ અથવા તો તમને પૂછે તો આ રીતે થશે. તેની પછી હવે આ એકી બેકી સંખ્યા છે એ આપણે કોની વાત કરી? આ એકી બેકી સંખ્યા છે એ વાત કોની કરી આપણે? એ વાત કરેલી છે પ્રાકૃતિક સંખ્યાની. પ્રાકૃતિક સંખ્યાની એકી બેકીની વાત કરેલી છે. અને પ્રાકૃતિક સંખ્યામાં હજી બે પ્રકારની સંખ્યા આવે. એક આવે છે અવિભાજ્ય સંખ્યા અને બીજી આવે છે વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા જેના ટુકડા ન થઈ શકે, અને આ વિશિષ્ટ સંખ્યા જે આ બેમાં ન આવે. વિશિષ્ટ સંખ્યા થશે 1, અવિભાજ્ય સંખ્યા 2 કે 2 ના ટુકડા ન પાડી શકો, 2 એકા 2 થાય. એવી રીતે 3, 3 ના ટુકડા ન પડે, 3 એકા 3 થાય. 4 ના ટુકડા પડે, 4 એકા 4, 2 દુ 4, પછી 5, એની પછી 6, એની પછી 7, એની પછી 8, 9, 10, એની પછી 11, 12, 13. તો આ બધી સંખ્યા એવી છે કે જેના તમે ટુકડા પાડી શકતા નથી. એની એ જ સંખ્યા 2 એકા 2, 3 એકા 3, 5 એકા 5. અને આ બધી સંખ્યા બેકી છે. તો આ બધી ભલે બેકી નહીં પણ આ બધી સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. તો આ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. એક વસ્તુ યાદ રાખજો કે આપણા પૃથ્વી પરની એકમાત્ર બેકી સંખ્યા, પૃથ્વી પરની એકમાત્ર બેકી સંખ્યા જે અવિભાજ્ય છે એ છે 2. બાકી તમામ બેકી સંખ્યા જેટલી પણ બેકી સંખ્યા છે એ દરેક બેકી સંખ્યા વિભાજ્ય છે, પણ 1, 2 ને છોડીને. પરીક્ષામાં બે પ્રકારના સવાલ પૂછાય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ? 3. એકી શબ્દ બોલ્યો તો. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ? 9. આ બંનેની સૌથી મોટી સંખ્યા મળે નહીં. આ આપણે કોના ટુકડા પાડ્યા? આ આપણે ટુકડા કોના પાડેલા છે? આ ટુકડા આપણે પાડેલા છે પ્રાકૃતિક સંખ્યાના. આ ટુકડા કોના પાડેલા છે આપણે? આ ટુકડા પાડેલા છે પ્રાકૃતિક સંખ્યાના. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય છે. અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય છે. એટલે કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યા જેમાં કોનો સમાવેશ થાય? 1, 2, 3 આ રીતે સો ઓન ઇન્ફાઇનાઇટ સુધી આ પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. તો હજી એક સવાલ પૂછે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી ના મળે. હવે આ જ પ્રાકૃતિક સંખ્યા છે એમાં હું ખાલી એક સંખ્યાને એડ કરી દઉં એટલે એ થઈ જશે હોલ નંબર. કઈ? તો કે 0. એની પછી જે સંખ્યા લખેલી છે એની બેઠે બેઠી 1, 2, 3, 4 સો ઓન ઇન્ફાઇનાઇટ સુધી. તો આ સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. આને પ્રાકૃતિક સંખ્યા, આને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. આ કઈ સંખ્યા થશે? આ પ્રાકૃતિક સંખ્યા થશે. હવે પૂર્ણ સંખ્યા છે એમાં સૌથી નાની સંખ્યા કઈ થાય? 0. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ થાય? 1. ઓકે, આ ડન. ઓકે, હવે આ પ્રાકૃતિક સંખ્યા છે n, એમાં સૌથી નાની સંખ્યા 1 છે. એની પૂર્વવર્તી સંખ્યા નથી મળતી. બાકી બધી સંખ્યાની પૂર્વવર્તી મળે પણ 1 ની પૂર્વવર્તી સંખ્યા નથી મળતી. એટલે 1 થી નાની કોઈ પ્રાકૃતિક સંખ્યા છે જ નહીં. સેમ આ જે પૂર્ણ સંખ્યા છે એની પૂર્વવર્તી સંખ્યા આપણને મળતી નથી. બાકી તમામ સંખ્યાની પૂર્વવર્તી, દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વવર્તી સંખ્યા છે, પણ આ 0 છે એની પૂર્ણ સંખ્યા પૂર્વવર્તી 1 પણ નથી. હવે હજી એક વિધાન બોલું છું, ધ્યાનથી સાંભળજો. વિધાન ચકાસવામાં પૂછાઈ શકે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સત્ય છે. હજી એકવાર ફરીથી બોલું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આ વિધાન સત્ય છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. આ વિધાન પણ સત્ય છે. બંને ક્રોસ બેલો છો. ઓકે, હવે આ સંખ્યા અને આ સંખ્યા, આ બંને સંખ્યા છે એમાં હજી થોડીક ઋણ સંખ્યાઓ ભેળવી દઉં એટલે z. આ ઇન્ફાઇનાઇટ થી આવે છે
-2 -1 0 1 2 ઇન્ફાઇનાઇટ સુધી. આમાં જો આ 1 2 3 આમાં છે, 0 1 2 3 આમાં છે, અને આમાં એક્સ્ટ્રા ઋણ સંખ્યાઓ વધી ગઈ. તો આને કહેવાય પૂર્ણાંક સંખ્યા. આને કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા. આ ઝેડ છે એ ઝેહલિન શબ્દ ઉપરથી આવેલો છે. જર્મન શબ્દ છે ઝેહલિન, એના ઉપરથી આવેલો છે. આ ડબલ્યુ હોલ નંબર, આ એન નેચરલ નંબર, પણ આ ઝેહલિન જર્મન શબ્દ ઉપરથી આવેલો છે. એમાં 3 પ્રકારની સંખ્યા આવે છે. કેવી સંખ્યા આવે છે? એક આવે છે ઋણ પૂર્ણાંક, જેને ઝેડ માઇનસ વડે દર્શાવાય. એક આવે છે ધન પૂર્ણાંક, જેને ઝેડ પ્લસ વડે દર્શાવાય. અને શૂન્ય છે એ ઋણ પૂર્ણાંક નથી અને ધન પૂર્ણાંક, બેમાંથી એક પણ સંખ્યા નથી. એકવાર ફરીથી બોલું. -1 -2 -3 ઇન્ફાઇનાઇટ સુધી એને ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. 0 1 2 3 એને ઇન્ફાઇનાઇટ સુધી એને ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય. શૂન્ય ધનમાં નથી આવતો ને ઋણમાં નથી આવતો. એ ઋણ કે ધન પૂર્ણાંક નથી. હું એક સવાલ પૂછું, થોડુંક મગજ ચલાવજો. ધન પૂર્ણાંક ન હોય તેવી પૂર્ણાંક સંખ્યા કઈ? ધન પૂર્ણાંક ન હોય તો ધન પૂર્ણાંક આ પણ નથી અને આ પણ નથી, તો આમાં બંને આવે, 0 -1 -2. હું હજે એક વિધાન બોલું. ઋણ પૂર્ણાંક ન હોય તેવી સંખ્યા કઈ? ઋણ પૂર્ણાંક ન હોય, આ ઋણ પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક છે, નથી, આ ઋણ પૂર્ણાંક છે, નથી, આ ધન છે. તો ઋણ પૂર્ણાંક ન હોય એમાં 0 1 2 3 ઇન્ફાઇનાઇટ સુધી આવે. સિમ્પલ છે. ફરીથી સાંભળજો, તમને આઈડિયા આવી જશે. ઓકે, હવે તમે હજે એક વસ્તુ તમે યાદ રાખજો કે પૂર્ણ સંખ્યા છે એને તમે ધન પૂર્ણાંક સંખ્યા પણ, સોરી, આ જે પ્રાકૃતિક સંખ્યા છે એને તમે ધન પૂર્ણાંક સંખ્યા કહી શકો, અને પૂર્ણ સંખ્યા છે એને તમે ઋણ પૂર્ણાંક વગરની સંખ્યા કહી શકો. ઋણ પૂર્ણાંક વગરની એટલે સાહેબ ખબર ન પડી. આ પૂર્ણ સંખ્યા એટલે શું? જેમાં ઋણ પૂર્ણાંક નથી. શૂન્ય શેમાં આવે? એ ઋણ પૂર્ણાંક નથી. આ શેમાં આવે? આ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક નથી. એટલે ઋણ પૂર્ણાંક ન હોય તેવી પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યાને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. આ પણ શબ્દનો ખેલ સમજો, થિયરીમાં તમને વિધાનવાળા સવાલોમાં પૂછાઈ શકે છે. આમે તમને મોટું મોટું શું સમજાવ્યું છે? આપણી સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યા સુધી. હવે એની પછી એક નવી સંખ્યા આવે છે માર્કેટમાં કે જે અપૂર્ણાંકનો મોટો ભાઈ તમે એને કહી શકો. કોનો? અપૂર્ણાંકનો. જેનું નામ છે સમય સંખ્યા, જેને ક્યુ વડે દર્શાવાય છે. એનું નામ શું છે? સમય સંખ્યા. અંગ્રેજી નામ મને યાદ નથી રહ્યું એટલે હું નહીં લખું. સમય સંખ્યા, જેને તમે p/q ના ફોર્મમાં લખી શકો, જેમાં q છે એ શૂન્ય ન હોવો જોઈએ અને p અને q એ કોઈ પણ પૂર્ણાંક હોવા જોઈએ. બસ, બીજી કાંઈ વસ્તુ નહીં. આ શૂન્ય ન હોવો જોઈએ અને આ બંને કોઈ પણ પૂર્ણાંક હોવો જોઈએ. પૂર્ણાંક ધન પણ હોય અને ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય, પણ છેદમાં શૂન્ય નહીં, અંશમાં ચાલશે. આવા જેને લખીએ કોઈ દરેક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. આને અંશ કહેવાય અને આને છેદ કહેવાય. ઓકે, હવે હું થોડીક સંખ્યા લખીને તમને બતાવું કે કઈ કઈ સંખ્યા છે એ સમય સંખ્યામાં આવશે અને જે સંખ્યા સમય સંખ્યામાં નહીં આવે એ દરેક ક્યાં જશે? અસમયમાં. આ 3 છે તો આ 3 શેમાં આવે? તો જો 3 હોય ને એના છેદમાં કોઈ નહીં તો 1 તો હોય. p/q ના ફોર્મમાં લખાણ, યસ. તો આ સંખ્યા શું છે? સમય સંખ્યા. -3 ના છેદમાં 2 આ પૂર્ણાંક છે? હા, ઋણ પૂર્ણાંક. આ પૂર્ણાંક છે? ધન પૂર્ણાંક. p/q ના ફોર્મમાં અંશ અને છેદમાં છે? હા. તો એનો મતલબ આ પણ સંખ્યા કઈ છે? સમય સંખ્યા. એવી રીતે 22 ના છેદમાં 7 આ સમય સંખ્યા છે? હા સાહેબ છે. 0.4 સમય સંખ્યા છે? હા. 0.4 ને 4 ના છેદમાં 10 લખાય, આ અંશ અને છેદ બની ગયો, સમય સંખ્યા છે. -1 ના છેદમાં 5 સમય છે? હા. અને 15 ના છેદમાં 10 લખાય, સમય સંખ્યા છે. પણ અમુક એવી છે કે જેને આપણે p/q ના ફોર્મમાં નથી લખી શકતા, જેવી રીતે પાઈ, આ ઈ અચળાંક, આ બધી, પછી આ ગોલ્ડન રેશિયો, આ જેને ફી કહેવાય, આ કોઈ પણને આપણે સમય સંખ્યામાં નથી ગણી શકતા. તમારો એક સવાલ છે કે સાહેબ પાઈ નથી? ના, આ પાઈનું અંદાજ મૂલ્ય છે, એક્ઝેક્ટ મૂલ્ય નથી. પાઈનું જે એક્ઝેક્ટ મૂલ્ય છે ને એ શેમાં આવશે? અસમય સંખ્યામાં. એ શેમાં આવશે? અસમય સંખ્યામાં. એટલે જે સંખ્યા સમય નહીં હોય તો એ શેમાં જશે? અસમય સંખ્યામાં જશે. ઓકે, હવે આ મેં તમને શેની વાત કરી? સમય અને અસમય સંખ્યાની. ઓકે, હવે એક મોટી સંખ્યા, જે સૌથી મોટી નથી પણ હવે એક મોટી સંખ્યાની વાત કરી દો એટલે આપણી સંખ્યાઓ છે પૂરું થઈ જાય. વાસ્તવિક સંખ્યા, જેને કેપિટલ R વડે દર્શાવાય. આ વાસ્તવિક સંખ્યા છે એમાં નવું કાંઈ નથી, આમાં દરેક સંખ્યા આવે. દરેક સંખ્યા એટલે આની અંદર કોણ કોણ આવે? તો કે આની અંદર હમણાં આપણે બે જોઈ ને, આ સમય અને અસમય, આ બંને આવે. એની પછી આ સમય સંખ્યા છે એમાં કોણ કોણ આવે? તો જો પહેલી વસ્તુ આ અપૂર્ણાંક છે એટલે અપૂર્ણાંક આવી જાય. બીજી વસ્તુ, તમે કોઈ પણ પૂર્ણાંકને લખશો તો છેદમાં એક લખી શકો ને, ગણિતનો નિયમ છે, તો એ પણ સમયમાં આવી જશે એટલે પૂર્ણાંક પણ આવશે. એની પછી પ્રાકૃતિક સંખ્યા પણ આવે, એના છેદમાં તમે એક લખી શકો. એની પછી એની એક કામ કરીએ આપણે, છે ને હું તમને કેવું બોક્સ બનાવી દઉં, કોણ કોની અંદર આવે બધી તમને ખબર પડવા માંડે. જો એરા કરતો જાવ, સમય છે એની અંદર કોણ આવે? સમયની અંદર આવે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંકની અંદર કોણ આવે? એની અંદર આવે પૂર્ણ સંખ્યા. પૂર્ણની અંદર કોણ આવે? એની અંદર આવે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિકની અંદર કોણ આવે? પ્રાકૃતિકની અંદર 4 આવે. એક આવે એકી સંખ્યા, એક આવે બેકી સંખ્યા, એક આવે અવિભાજ્ય સંખ્યા
અને એક આવે વિભાજ્ય સંખ્યા. હું એક વિધાન બોલું છું, તમે એને સાંભળજો, કારણ કે વિધાનવાળા સવાલમાં તમને પૂછાઈ શકે છે અને જીપીએસસી એમાં બધા પૂછાય છે. દરેક એકી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. દરેક એકી સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક એકી સંખ્યા પૂર્ણાંક છે. દરેક એકી સંખ્યા સમય છે અને દરેક એકી સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. દરેક બેકી સંખ્યા પ્રાકૃતિક છે. દરેક બેકી સંખ્યા પૂર્ણ છે. દરેક બેકી સંખ્યા પૂર્ણાંક છે. દરેક બેકી સંખ્યા સમય છે અને દરેક બેકી સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. દરેક અવિભાજ્ય સંખ્યા પ્રાકૃતિક છે. દરેક અવિભાજ્ય સંખ્યા પૂર્ણ છે. દરેક અવિભાજ્ય સંખ્યા પૂર્ણાંક છે. દરેક અવિભાજ્ય સંખ્યા સમય છે. દરેક અવિભાજ્ય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. દરેક વિભાજ્ય સંખ્યા પ્રાકૃતિક છે. દરેક વિભાજ્ય સંખ્યા પૂર્ણ છે. દરેક વિભાજ્ય સંખ્યા પૂર્ણાંક છે. દરેક વિભાજ્ય સંખ્યા સમય છે અને દરેક વિભાજ્ય સંખ્યા વાસ્તવિક છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક છે. દરેક પ્રાકૃતિક સંખ્યા સમય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક છે. દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક છે. દરેક પૂર્ણ સંખ્યા સમય છે. દરેક પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. દરેક પૂર્ણાંક સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક વાસ્તવિક સંખ્યા છે. એક વસ્તુ નોટિસ કરી, ગાડી ઉપર જ જાય, રિવર્સ નો આવે. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ નથી. દરેક પૂર્ણાંક પ્રાકૃતિક નથી. દરેક પૂર્ણાંક એકી સંખ્યા નથી, ગાડી ઉપર જ જાય. દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. આ તમારે હવે યાદ રાખવું પડે, કારણ કે અત્યારે હું ડિટેલમાં હવે ન જઈએ. આ આખું અલગ રહેશે. ઓકે. એની પછી બીજી સંખ્યા આવે છે કે જેની ખાલી તમે ખયાલી પુલાવ કરી શકો, કલ્પના કરી શકો. શું કરી શકો? કલ્પના. જેવી રીતે √4 પણ એ માઇનસ, તો આનું વર્ગમૂળ નીકળે, તો આનું વર્ગમૂળ ના નીકળે, તો આને 2 આયોટા કહેવાય. શું કહેવાય? 2 આયોટા. તો ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે આ સંખ્યા છે એને કાલ્પનિક સંખ્યા કહેવાય, જેની કલ્પના થઈ શકે. તો એ કાલ્પનિક સંખ્યા જે છે એને કાલ્પનિક સંખ્યા કહેવાય, જેની ખાલી તમે કલ્પના કરી શકો. √4 નું વર્ગમૂળ ના નીકળે, √6 નું વર્ગમૂળ ના નીકળે. એવી રીતે જેનું વર્ગમૂળ સંપૂર્ણ ન નીકળે એ દરેક લોકો પણ આમાં આવશે. સાહેબ આ ખબર ન પડી, ગાડી ચાલુમાં બદલાઈ નાખી. જો ફરીથી કહું, કોઈ પણ નું વર્ગમૂળ હશે અને એની અંદર માઇનસ સંખ્યા હશે એટલે કાલ્પનિક સંખ્યા થઈ જાય. કોઈ પણ નું વર્ગમૂળ હશે અને અંદર માઇનસ હશે તો આ બધી કાલ્પનિક સંખ્યા થઈ જાય. હા, ઘનમૂળ હોય ને એ ઋણ નીકળે. ઘનમૂળ હોય ને એ ઋણ નીકળે, પણ જેનું સંપૂર્ણ ઘનમૂળ ન નીકળે, જેવી રીતે 7 નું સંપૂર્ણ ઘનમૂળ ન નીકળે તો એ અસમયમાં આવે. આ વસ્તુ બધી ખાસ નોટ કરજો. જો ઋણ હોય ને, આ વર્ગમૂળ ઋણ હોય ને એ કાલ્પનિકમાં આવે, પણ ઘનમૂળ ઋણ હોય ને તો એ સમયમાં અથવા અસમયમાં આવશે. જો પરફેક્ટ નીકળી જશે તો સમયમાં, જો પરફેક્ટ નહીં નીકળે તો અસમયમાં. જેવી રીતે આ સંખ્યા અસમય સંખ્યા થઈ. આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે. આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે. આ ઋણ છે એનું ઘનમૂળ નીકળે અને એનું ઘનમૂળ નીકળશે, અને ઋણ છે પણ એનું પરફેક્ટ નહીં નીકળે એટલે અસમયમાં. પરફેક્ટ નીકળતું હોત ને ઋણ હોત તો એ સમયમાં આવી જત. ઓકે, ડીલ ડન. આ વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યાની વાત કરી. હવે જ્યારે વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા બંને ભેગી થાય તો એને ભોળાનાથનું બીજું નામ સંકર સંખ્યા કહેવાય. એને શું કહેવાય? સંકર સંખ્યા, જેમાં કાલ્પનિક સંખ્યા આવે અને વાસ્તવિક આવે. એટલે કે આમાં વાસ્તવિક સંખ્યા આવે અને કાલ્પનિક સંખ્યા આવે. આમાં બંને સંખ્યા આવે, જેને સંકર સંખ્યા કહેવાય અને એને કેપિટલ C વડે દર્શાવાય. ભોળાનાથના નામ ઉપરથી યાદ રાખો કે આ ભાઈ શું થશે? સંકર સંખ્યા થશે. ઓકે. હવે એક પરીક્ષામાં પૂછાતું એક સ્લોગન છે કે ન્યુઝીલેન્ડ QR કોડ, એવું કંઈક એને બોલાય છે. હું એકવાર લખી દઉં કે આ પ્રાકૃતિક સંખ્યા છે એ કોની અંદર સમાયેલી છે? પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા. આ ન્યુઝીલેન્ડ QR કોડ યાદ રાખે. પણ યાદ રાખો કે હજી આ એકી બેકી સંખ્યા બધું આની અંદર આવી જશે. ઓકે, ડન. તો આ એક તમે યાદ રાખજો, ન્યુઝીલેન્ડ QR કોડ, આવું કંઈક યાદ રાખાશે. બાકી મેં કીધું એ રીતે તમે સિરીઝમાં પણ યાદ રાખી શકો. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, ગાડી રિવર્સ નહીં કરતા કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે ખોટું થાય, દરેક પૂર્ણાંક પૂર્ણ છે ખોટું થયું. ગાડી ઉલટી જ ચાલશે. દરેક પ્રાકૃતિક પૂર્ણ છે અથવા પૂર્ણાંક છે જે કેવું હોય, પણ ગાડી ઉપર જશે, નીચે નહીં આવે. લોક લાગી જાય. ઓલું ખબર મશીન આવે આમ ફરી શકે પણ રિવર્સ નો જઈ શકે. મોટા મશીન તો એલી ક્લિપ આવે કે ઓલા લોક ની અંદર નાખી દો, ખેંચો ને એટલે ખેંચાય પણ રિવર્સ નો જાય. આ એની જેવું કામ છે.